ટ્વીટની મને હમણાં જાણકારી મળે એ બારામાં મારે વધારે કાંઈ કહેવાનું નથી। મારો મુખ્ય મુદ્દો આજની તારીખમાં ખેડૂતોનો છે। ટ્વીટ કરતાં પણ આ મુદ્દો મોટો ખેડૂતોનો છે। ટ્વીટની અંદર એણે ઉલ્લેખ કર્યો છે કે એક દીકરીની હાય લાગી, ભૂતકાળમાં કંઈ બનાવ જિલ્લાની અંદર બનાવ બન્યા હશે એ બારામાં ટ્વીટ થયું હશે, પણ એ દીકરી કરતાં કેટલી બેન દીકરીઓ આજે ખેતરમાં કામ કરે છે, કેટલા મા બાપો ખેતરની અંદર મજદૂરી કરે છે। એ ટ્વીટની સાથે આ વાતને એટલા માટે જોડી રહ્યો કે કેટલા ટાઢ તડકા ચોમાસામાં માતા બહેનો એ ખેતીની અંદર પોતાનો પરસેવો પાડે ને એના હાથમાં આવેલો મોંમાં આવેલો કોળિયો જતો રહ્યો, ત્યારે આ ખેતી બચાવો અભિયાનમાં દિલીપભાઈ પણ અમને સહકાર આપે એવી અમે વિનંતી કરીએ અને અપેક્ષા રાખીશ કે અમને સહકાર આપશે। આજે ફી ભરવાના પૈસા નથી, વેકેશન ખુલ્યું છે, હમણાં એક બાપા મારી પાસે આવીને રડવા લાગ્યા કે મારી દીકરીને મારે ભણાવી, હું કોઈને કહી નથી શકતો, મારે ફી ભરવી છે। આ કરુણતા કેટલી ગંભીર છે એ ગુજરાત સરકારને સમજવાની જરૂરિયાત છે। ત્યારે બટકું નથી જોતું, કોઈ માખણ પીંડાની વાતો નથી જોતી, ફક્ત ખેડૂતના દેવા માફી જોઈએ એટલી જ વિનંતી કરું છું। ધન્યવાદ।